નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની વાવાઝોડા સાથે વરસાદની આગાહી। 1 તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો। રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। બેંક એટીએમને લઈને નવા નિયમો। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર, ખાતામાં જમા થશે પાક નુકસાનના પૈસા। તો હવે વાહન ચાલકોને મળશે માત્ર 5 મિનિટમાં ડ્રાઇવિંગ લાયસન્સ। પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર, આયુષ્માન કાર્ડ ધારકોને મળશે 10 લાખ રૂપિયા સુધીની સારવાર। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી ઉપર મળશે 6000 રૂપિયા। મહિલાઓને મળશે 11000 રૂપિયાની સહાય। કૃષિ મંત્રીએ કરી છે સૌથી મોટી જાહેરાત, પાક વીમા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર। પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર, 42000 રૂપિયાની આર્થિક સહાય મળશે। ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર। ખેડૂત આંદોલનને લઈને પરેશ ગોસ્વામીની સૌથી મોટી જાહેરાત। સોના ચાંદીના ભાવમાં થઈ રહ્યો છે દિવસે ને દિવસે વધારો, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર। વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂતોના હિતમાં સરકારે 10,000 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું। હાલમાં સરકારે જામનગરના ખેડૂતોને રાહત પેકેજના પૈસા ચૂકવણી કરવાનું શરૂ કર્યું છે। જે ખેડૂતોએ તેમની અરજી કરી હતી તેમના ખાતામાં પેકેજની સહાય જમા થવાનું શરૂ થઈ ગયું છે। સરકારે અપીલ કરી છે કે જે ખેડૂતે ફોર્મ નથી ભર્યા તેઓ વહેલી તકે ફોર્મ ભરી દે, જેથી સહાય તેમના ખાતામાં જમા થઈ શકે। શું તમને પૈસા મળ્યા છે, હા કે ના? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 1 તારીખથી લાગુ થશે નવા નિયમો। નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ દેશમાં સામાન્ય માણસના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરતા અનેક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। નાણાં મંત્રાલય અને અન્ય સરકારી વિભાગો દ્વારા કેટલાક મહત્વપૂર્ણ કામો માટે 30 નવેમ્બરની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે। ચાલો મિત્રો જાણીએ કે 1 તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડી શકે છે। સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળશે। સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજી ગેસના ભાવની સમીક્ષા કરે છે। 1 ડિસેમ્બરના રોજ કોમર્શિયલ અને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કે પછી ઘટાડો થઈ શકે છે, જેની સીધી અસર સામાન્ય જનતાના બજેટ પર પડશે। મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો દર મહિનાની 1 તારીખે સીએનજી અને પીએનજીના ભાવની નિયમિત સમીક્ષા કરવામાં આવે છે। તેવી રીતે ડિસેમ્બર મહિનામાં પણ આ બંને ઇંધણના ભાવમાં વધારો કે પછી ઘટાડો થઈ શકે છે। સાથે જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુલ એટીએફના ભાવમાં પણ ફેરફાર કરી શકે છે, જેના કારણે હવાઈ મુસાફરીના ટિકિટના ભાવ પર સીધી અસર જોવા મળી શકે છે। મિત્રો, તે પછીના ફેરફાર વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા યાદી મુજબ ડિસેમ્બર મહિનામાં દેશભરમાં બેંકો કુલ 18 દિવસ માટે બંધ રહેશે। આ રજાઓ, તહેવારો અને વીકએન્ડના કારણે નક્કી કરવામાં આવી છે। જો કે ગ્રાહકો માટે ઓનલાઈન બેન્કિંગ, યુપીઆઈ અને એટીએમ જેવી ડિજિટલ સેવાઓ યથાવત ચાલુ રહેશે। મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો યુઆઈડીએઆઈ આધાર કાર્ડના સ્વરૂપમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભવિષ્યમાં આધાર કાર્ડમાં માત્ર વ્યક્તિઓનો ફોટો અને QR કોડ જ પ્રિન્ટ થઈ શકે છે। નામ, સરનામું અને જન્મ તારીખ જેવી વિગતો કોડ પર પ્રિન્ટ કરવાના બદલે ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત કરવામાં આવશે, જેથી પ્રાઇવેસી વધુ સુરક્ષિત રહી શકે છે। મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પરેશ ગોસ્વામીની સૌથી મોટી જાહેરાત, ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું એટલે પાકું, જૂનાગઢમાં 12 દિવસનું અલ્ટિમેટ આપ્યા બાદ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવામાં આવતા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે।
કિસાન સહકાર સમિતિની મિટિંગનું થયું આયોજન, જેમાં 9 ડિસેમ્બર અને મંગળવારના રોજ ગાંધીનગરમાં મોટું આંદોલન થવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સીધા જ મળવાના છે તેવું પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે. કોઈ પણ પક્ષના નેતાઓને સ્ટેજ અને માઇક નહીં મળે. આ આંદોલન બિન રાજકીય આંદોલન હશે. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કૃષિ મંત્રીએ કરી સૌથી મોટી જાહેરાત. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં 2 નવા જોખમો ઉમેરવામાં આવ્યા છે. પ્રથમ જોખમ છે જંગલી પ્રાણીઓ દ્વારા પાકને નુકસાન. બીજું જોખમ વધુ પડતા વરસાદ અથવા પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન. આ બંને જોખમો હવે વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને ખેડૂતોને તેનો લાભ ખરીફ 2026થી મળશે. સરકારના જણાવ્યા મુજબ જો હાથી, જંગલી ડુક્કર, નીલગાય, હરણ અથવા વાંદરો ખેડૂતોના વીમાકૃત પાકને નુકસાન પહોંચાડે છે તો ખેડૂત વીમાનો દાવો કરી શકે છે. ખેડૂતે વીમા પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે 72 કલાકની અંદર પાક વીમા એપ્લિકેશન પર જીઓ ટેગ કરેલા ફોટા સાથે નુકસાનીની માહિતી દાખલ કરવાની જરૂર રહેશે. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મગફળીની આવક છતાં સિંગ તેલના ભાવમાં થઈ રહ્યો છે દિવસે દિવસે વધારો. સૌરાષ્ટ્રમાં મગફળીની પુષ્કળ આવક હોવા છતાં સિંગ તેલના ભાવમાં ભારે વધારો નોંધાણો છે. રાજકોટ સહિત બજારમાં 15 કિલો ડબ્બાના ભાવ 2400થી લઈને 2600 રૂપિયા છે, એટલે કે 210 રૂપિયા જેટલો વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે ગુણવત્તામાં ઘટાડાનું બહાનું અને વેપારી લોભીનો ભાવ વધારો જવાબદાર ગણાવી રહ્યા છે. મગફળીના ભાવમાં પ્રતિ મણ 200 રૂપિયાનો વધારો થયો છે. ઓર્ગેનિક અને ઘણી સિંગ તેલના ભાવ 3000 રૂપિયા પ્રતિ કિલો ડબ્બે પહોંચી ગયો છે. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે મળશે હવે આર્થિક સહાય. ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર કિંમતના 40% અથવા તો 6002માંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળવાપાત્ર રહેશે. આ સહાય ફક્ત 15000 રૂપિયા સુધીના ફોન પર જ માન્ય રહેશે. ઉદાહરણ તરીકે ફોનની કિંમત 8000 રૂપિયા હોય તો મળી શકે છે 3200 રૂપિયા સુધીની સબસિડી. ફોનની કિંમત જો 16000 હોય તો મહત્તમ મળશે 6000 રૂપિયાની સબસિડી. લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડની નકલ છે, રદ કરેલ ચેક અથવા તો બેંક પાસબુક છે, ખરીદેલ સ્માર્ટફોનનું બિલ છે. આ સાથે જો વાત કરીએ તો ખેડૂતોની જમીનનો દસ્તાવેજ અને 8Aની નકલ છે. જોઈશું તમે મિત્રો ઓનલાઈન અરજી છે એ કરી શકો છો. તો ખેડૂતો માટે પણ સ્માર્ટફોનની ખરીદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગામડાને મોટી ખુશ ખબર. ગુજરાતમાં ગ્રામ પંચાયતને ₹20ની ફી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં આવકનો દાખલો છે, રાશન કાર્ડમાં ફેરફાર. આ સાથે સરકારી આ પહેલથી ગ્રામીણ વિસ્તારમાં નોકરીઓને પ્રમાણપત્રો છે, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદા સેવા માટે તાલુકા કે પછી જિલ્લા કચેરીએ જવાની જરૂર નહીં પડે. સાથે તેમનો સમય અને મુસાફરી ભાડું પણ બચી જશે. આ પહેલ હેઠળ 248 તાલુકાની 14000 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કૃષિ મંત્રીની જાહેરાત, પૈસા ખેડૂતોના ખાતામાં આવી જશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. એ દરમિયાન બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મુખ્ય જો મિત્રો વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ તો અત્યાર સુધીમાં 1,22,000 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. સરકાર ખેડૂતોને માવઠાથી નુકસાન એ અંગે 21,70,000 અરજી મળી છે. આ ઉપરાંત માવઠાથી અસરગ્રસ્ત નુકસાન અંગે સરકારે 21.38 લાખ અરજીઓ મળી છે, જેમાં 1.38 લાખ અરજી મંજૂર છે. સહાયની પ્રક્રિયા હાથ ધરાઈ છે. 5 જિલ્લામાં 2 લાખમાંથી 36,000 અરજીઓ સ્વીકારવી શકશે અને બીજી અરજીઓ પર કામ કરવું પડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં મિત્રો, સસ્તા ભાવના ખરીદવા માટે ઘરને લઈને છેલ્લી તક જાહેર થઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજીની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. આ લોકોએ તાત્કાલિક CSC અને
પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. પરિવાર પાસે ભારતમાં કોઈ પણ કાયમી ઘર ન હોવું જોઈએ. અગાઉ કોઈ સરકારી આવાસ યોજના હેઠળ લાભ ન મેળવવા જોઈએ. જો એક આવક છે એ મિત્રો શહેરી વિસ્તાર અથવા તો ગ્રામીણ વિસ્તાર માટે ખૂબ જ ઓછી હોવી જોઈએ. એમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવ્યા. પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર. રાજ્ય સરકાર દ્વારા પ્રજાહિતના અનેક યોજનાઓ છે અમલમાં મૂકવામાં આવે છે, જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર વિશેષ યોજનાઓ છે એ જાહેર કરે છે. ગોબરધન યોજના હેઠળ સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો 42,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થશે. ગોબર ગેસ પ્લાન્ટને લઈને સૌથી મોટા સમાચાર. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે જેમાં 25,000 સબસિડી અને મનરેગા અંતર્ગત અન્ય 12,000 રૂપિયાની સહાય છે મળશે, જેથી પશુપાલકો આ ગોબર ગેસ પ્લાન્ટ માત્ર 5,000 રૂપિયામાં તૈયાર કરી શકે છે અને આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થયો ગેસ પશુપાલક હોય કે ઘર વપરાશ માટે લઈ શકાશે, તેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો કે હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું એટલે પાકું, હવે ગુજરાતના દરેક નાગરિકોના કામો છે અટકશે નહીં. આ કામો કરવા માટે છે સૌથી પહેલાં મિત્રો અગત્યના સમાચાર કે ગુજરાતના મુખ્યમંત્રીએ સૌથી મોટો નિર્ણય લીધો છે અને હવે ગુજરાતમાં નાગરિકો હવે આમ કામ નહીં કરી શકે. તો 32 રૂપિયામાં તો મિત્રો સિવિક સેન્ટરની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે ભેટ આપવામાં આવી છે. ખાસ મિત્રો જો વાત કરીએ તો નગરોમાં વસતા લોકોની મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળથી સરળતાથી મળી જાય તેમ હતી. તેઓ સિઝનિક સેન્ટ્રિક સર્વિસથી ઇઝ ઓફ લિવિંગનો આશ્રય માટે ખાસ મિત્રો સિટી સિવિક સેન્ટરનો ઉપયોગ કરી શકે છે. જો ઓનલાઈન સુવિધા અરજી સરળતા રહેશે તો એ માટે વન સ્ટોપ એટલે કે મિત્રો વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિક સેન્ટરનો ઉપયોગ છે તમે કરી શકો છો. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આજથી નવો લેબ કોડ લાગુ થવા જઈ રહ્યો છે. આજથી દેશભરમાં અને ગુજરાતમાં હવે લેબ કોડ લાગુ થશે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે આનાથી બધા કામદારો અને સમયસર લઘુત્તમ વેતનની ગેરંટી મળી જશે. યુવાનોની ગેરંટી અને નિમણૂક. ખાસ મિત્રો સૌથી પહેલાં અગત્યના સમાચાર વિશે વાત કરી લઈએ તો કે મિત્રો આનાથી ઘણા બધા છે એ કામદારો છે અને સમયસર સાથે મિત્રો જો વાત કરીએ તો મહિલાઓને સન્માન પગાર અને સન્માન મળશે. ત્યાર પછી જો વાત કરવામાં આવે તો આનાથી 400 મિલિયન કામદારો અને સામાજિક સુરક્ષાની ગેરંટી છે આપવામાં આવી શકે છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર છે. આનાથી 400 મિલિયન કામદારો માટે સામાજિક અને ખાસ મિત્રો જો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો 40 વર્ષથી વધુ ઉંમરના જે કામદારો હોય એમના માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે ઓવરડ્રાફ્ટ સુવિધા હેઠળ પણ સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કર્મચારીઓ માટે 1 વર્ષ રોજગાર પછી. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ખૂબ જ મહત્વના મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર કે ખેડૂતોને પશુ ખરીદવા માટે મળશે 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન. ખેડૂતો માટે સરકાર સતત નવી યોજનાઓ અને ટેકનોલોજી વિકસાવી રહી છે. પશુપાલન ક્ષેત્રના વિકાસ અને વિસ્તરણ માટે પણ ઘણા બધા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, પરંતુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. આ યોજનાથી નાનાને લગતી પશુપાલકોની ચિંતા દૂર થઈ શકે છે. આ યોજનાથી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને બેંક તરફથી કોઈપણ ગેરંટી વિના 1,60,000 રૂપિયાની લોન મળશે. જો કે લોનની રકમ 3 લાખ રૂપિયા સુધી વધારી શકાય છે. આ લોન પર ખેડૂતોએ 7% વ્યાજ દર ચૂકવવાનું રહેશે. જો તમે સમયસર લોનની ચૂકવણી કરો છો તો આ સમાચાર દ્વારા 9% રિપીટ આપવામાં આવશે. એટલે કે જો નિયમો અને શરતો છે એમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વિધવા સહાય યોજના લઈને મોટા સમાચાર. વિધવા સહાય મેળવવા માટે બહેનો માટે હયાતની ખરાઈની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. આ કામગીરી પાટણ મામલતદાર કચેરી દ્વારા
શરૂ થઈ છે અને લાભાર્થી બહેનો માટે સૌથી મોટા સમાચાર સામે રહેશે. બહેનો આ યોજના માટે અરજી કરવા માટે નીચેના દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, બેંક અથવા તો પોસ્ટ ઓફિસની જે પાસબુક જેવા સહાયની રકમ જમા થતી હોય તેવા દસ્તાવેજની જરૂર પડશે. તમામ દસ્તાવેજો મામલતદાર કચેરીએમાં જમા કરાવવાની જરૂર છે. જો હયાતની ખરાઈ સમયમર્યાદામાં ન હોય તો તમારે વિધવા સહાય રકમમાં વિલંબ થઈ શકે છે અથવા તો અટકી પણ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર કે આયુષ્યમાન કાર્ડ ધારકોને 10 લાખ રૂપિયા સુધી સારવાર મળશે. સરકાર હવે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ખાસ આયુષ્યમાન વય વંદના યોજના લઈ આવી રહ્યું છે. આ કાર્ડથી વડીલોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મળ્યા અને આવકની અંદર કોઈ મર્યાદા નથી. કાર્ડ બનાવવાની જે પ્રોસેસ છે પણ વહેલી સવાર છે કારણ કે 5 થી 10 મિનિટમાં